સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અહીં સત્પુરુષ પાસે, આત્મજ્ઞાની ગુરુ પાસે વિનયપૂર્વક પ્રતિક્રમણ, આલોચના, પોતાના ગુનાની નિંદા કરતા કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં સ્વધર્મ એટલે કે આત્મધર્મનો સંચય કર્યો નથી, અને અન્ય ધર્મ જે શરીરના ધર્મો છે તે પણ આદર્યા તો પણ અભિમાનપૂર્વક કે નિર્મળપણે આદર્યા નથી. મૂળમાં આ દીનતાના, નિસાધન દશાના, દીનતાના ભક્તિના 20 દોહા છે. મૂળમાં આ દીનતાના 20 દોહા, નિસાધન દશાના 20 દોહા જ્ઞાની પાસે જીવ લઘુ થઈને પ્રાર્થના કરે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 20 દોહાનો 12મો દોહ છે. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. એટલે મૂળમાં છે ને આ હરિરાયજીનું છે, પુષ્ટિ માર્ગીય હવેલીવાળા વલ્ભાચાર્યનું. એમાં એમ છે મૂળ દોહો કે મને અભિમાનથી હું રહિત નથી થયો, અહમભાવ સ્વધર્મ સંચય નહીં. એટલે મર્યાદા ધર્મ એ લોકોનો છે, એ કંઈ ભેગો નથી કર્યો, હું ગમે તે ધર્મમાં જાઉં છું એમ. કે અહમભાવથી રહિત નહીં એટલે મને કરતાપણાનું અભિમાન છે કે હું ધર્મની કરણી કરું છું. સ્વધર્મ સંચય નહીં એટલે આત્મધર્મનો હું ભેગો કર્યો જ નથી. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે પુષ્ટિ માર્ગે ધર્મ સિવાય બીજા ધર્મો મેં છોડ્યા જ નથી. બધે ફરું છું, ફરતો ફરું છું. શૈવમાં જાઉં, બૌદ્ધમાં જાઉં, જૈનમાં જાઉં, બધામાં જાઉં. ખાલી આમાં જ રહેવું જોઈએ એમ. મૂળ એમ છે દોહો કે આ સંપ્રદાય છોડવાનો નહીં. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની. આ બધા અન્ય ધર્મ છે ને, તો કયો ધર્મ પોતાનો? મર્યાદા ધર્મ, પુષ્ટિ માર્ગીય વલ્ભાચાર્યનો. કુપોદો એમાંથી એ બોધ આપ્યો, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે આત્મા સિવાયનો ધર્મ, અને ઉપવાસ કરવા, ડુંગર ચડવો, દાન આપવું, નદીમાં નાહવું, એ તો દેહના ધર્મ છે ને. આત્મા તો ખાતો જ નથી ને પીતો જ નથી. તમે ઠંડુ પાણી પીવો કે ઉકાળેલું પાણી પીવો, શું મતલબ છે? પણ તોય જ્ઞાનીએ કહ્યું છે ઉકાળેલું પીવાનું. ઉકાળેલું પીવાનું ને એનું અભિમાન નહીં કરવાનું. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આ તો પાણી પીવું, ઠંડુ કે ઉકાળેલું, રાત્રે ખાવું કે દિવસે ખાવું. આત્મા તો રાત્રે નથી ખાતો ને દિવસે નથી ખાતો. એટલા બધા દેહના જ ધર્મ છે ને ખાવું પીવું. એની નિવૃત્તિ કરવાની જ છે, પણ નિર્મળપણે કરવાની છે. આ એનું અભિમાન કરે છે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. હું રોજ દેરાસર જાઉં છું, હું રોજ પૂજા કરું છું, કરવાની જ છે. દેરાસર જવાનું જ છે રોજ. હું દાન કરું છું, કરવાનું જ છે. પણ આત્મા ક્યાં દાન કરે કાંઈ? આત્મા તો આત્મામાં જ રહે. તો ત્યાં કર્યું તો, કબૂતરને ચણ નાખી તો, ગાયને ઘાસ ના આપ્યું તો નથી આપવાનું? આપવાનું જ છે. પણ આ દેહનો ધર્મ છે. તારો લોભ ઘટે એટલે, તારા આત્માની મલિનતા, તારી પરિગ્રહ સંજ્ઞા ઘટે એટલે દાન આપવાનું છે. આ અન્ય ધર્મ છે, આ શરીરનો ધર્મ છે. આત્માનો ધર્મ નથી કાંઈ. આત્માનો એક જ ધર્મ છે. કયો? બરફનો ધર્મ ઠંડુ લાગવું, અંગારનો ધર્મ ગરમ લાગવું. એમ આત્માનો ધર્મ આત્મામાં રહે જ છે. જ્ઞાની કંઈ કરે જ નહીં. કરે એ ઉદયપૂર્વક કરતા હોય જ્ઞાની. આપણને ન ખબર પડે, એને ઓળખી ગયો, એને ખબર પડે એટલે આપણને સરખું જ લાગે બધું. એટલે એને કરવાની ઈચ્છા ન હોય, ન કરવું એમ ન હોય નિયમ. જ્ઞાની ઈચ્છા રહિત ને ઈચ્છા સહિત કંઈ હોય જ નહીં. 377માં લખ્યું છે. ઉદયપૂર્વક પહેલાં બાંધી લીધું એ કર્મ. એટલે કોઈ બધું આખી 142 ગાથા લખે, ઉદય પૂરો થઈ જાય, અડધી લીટીનો પત્ર લખે 419માં. આ સંસારમાં સુખ શું છે કે અહીંયા રહેવું છે, એને પ્રતિબંધ. બસ પત્ર પૂરો થઈ ગયો, 1 લીટીનો પત્ર, ઉદય પૂરો થઈ ગયો. અમુકમાં લખ્યું છે હવે ઉદય બંધ થાય, નથી લખતો. 373માં ધારસીમાં લખ્યું વાક્ય છે કે ઘણું કીધું, બહુ કડક કીધું કે તમારે શું શ્રદ્ધા હોય તો વચનામૃત કામ આવશે. અને પછી લખે છે હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાનું લખો અગત્ય લાગે છે, તથાપી ચિત્ત અવકાશ રૂપે વર્તતું નથી. ઉદય પૂરો થઈ ગયો લખવાનું. એટલે હવે મન મોકળું નથી, ત્યાં નહીં લખે તમારું. એટલે પત્ર પૂરો કરી નાખે.
ચિત્ત અવકાશરૂપ વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશું. આ એ પ્રબળપણે જ લખ્યું છે, પણ કે આગળ લખાતું નથી ઉદયપુર. એટલે જ્ઞાનીને ઈચ્છા રહિતપણું કે ઈચ્છા સહિતપણું એવું કોઈ હોય જ નહીં. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ હોય. તો આ જે આપણે ધર્મની કરણી કરીએ છીએ ને, અહોભાવ રૂપે કરે તો વાંધો નહીં કે મેં જ્ઞાનીના બોધને લીધે આ છોડી દીધું, તો એનો અહોભાવ હજી આપણે આ ભૂમિકામાં સારું છે, શુભનો બંધ પડે. આપણે આનંદ માનો કે કોઈને દાન આપ્યું આપણે, અને આપણે આનંદ આવે કે મેં આને મદદ કરી અને ખરેખર જરૂર હતી, બાડા બોબડા લોલા લંગડાને, અહોભાવ સારો હોય એટલે એનો આનંદ એ સારો આનંદ છે એમ, પણ અભિમાન નહીં. અન્નદાતા નથી કાંઈ, સખાવત કરી, પૂર્વ પુણ્યથી મારી આગળ વધારે હતું, એની આગળ ઓછું હતું, મેં આપ્યું, એટલે એનો આનંદ આપણે હજી જરૂરી છે, કેમ કે શુભમાં આગળ વધીએ આપણે. પછી એકાંત નથી પકડવાનું, નહીં તો આપતોય બંધ થઈ જાય પાછું. એટલે આ બધું બહુ ભેદી છે. વર્તે સદગુરુ લક્ષ, નહીં તો એમ સાંભળે કે હા આત્મા કંઈ કરતો નથી એટલે કોઈને મદદ નહીં કરવાની, એમ નથી પાછું. શ્રાવકનો માર્ગાનુસારીનો ગુણ છે બાડા બોબડા લોલા લંગડાને મદદ કરે, પણ તને અભિમાન ન આવવું જોઈએ. અભિમાન આવતું હોય પણ તોય હમણાં કરવાનું. પાછું ગોપાલજી બધા ખુલાસા કરે છે 706માં, અભિમાન આવે છે તોય કરો, આનંદ આવે એવી વાત છે. એટલે અનેકાંતવાદ કેવો છે, નહીં તો ઘણા એમ કે મને હવે બહુ અભિમાન આવે છે દાન આપવામાં, એટલે હું દાન આપીશ જ નહીં, એટલે અભિમાન ન આવે ને, દાન આપતો જ બંધ થઈ ગયો, એટલે પરિગ્રહ પછી એને બેસશે. પછી એમ નથી, પાછું મને બહુ અભિમાન થઈ જાય ને એટલે હવે હું ઊભો થઈને બોલતો નથી કાંઈ, પછી એટલે બોલવાનું જ બંધ કરી દીધું, પાકું કરવાનું જ બંધ કરી દીધું. હવે બોલવાનું નથી એટલે પાકું, પહેલાં બોલવાનું હતું એટલે પાકું કરતો હતો, હવે છોડી દીધું. એટલે જ્યાં જે યોગ્ય છે. એટલે એક ભાઈ કેશવલાલ નથુ લીમડીને પૂછ્યું કે હું બધી ધર્મની કરણી કરું, મને અભિમાન આવે છે, તો શું કરવું? એટલે ગોપાલદેવ 706માં જવાબ આપે છે કે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. હું ચા છોડી દઉં ને પછી મારે કોઈને પૂછે કે ચા પીવો, એટલે હું કોઈ મેં છોડી દીધી, મને અભિમાન આવશે એટલે હું નહીં છોડું ચા પીધું, એમ ન ચાલે કાંઈ. ઘણા એવા વેદિયા વેડા કરે, પછી અભિમાન આવી જાય ને મને, એમ ન ચાલે. કે હું સારો માણસ નહીં થાવ, પછી બધા વખાણ કહે તમે બહુ સારા માણસ છે, મને અભિમાન આવશે એટલે હું ખરાબ જ રહું, એમ ચાલે? વેદીય પણ કહેવાય. એટલે વૃત્તિ આદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તો પણ કરવો ઘટે. વિશેષતા એટલી કે અભિમાન પર નિરંતર ખેદ રાખો કે હું મારા આત્મા માટે કરું છું, તોય પછી અભિમાન કરું છું. અભિમાન ટાળા તણું તત્વ તારું, હું તો અભિમાન કરું છું. વિશેષતા એટલી કે અભિમાન પર નિરંતર ખેદ રાખો, તેમ બને તો ક્રમે કરીને વૃત્તિ આદિ સંક્ષેપ થાય અને તે સંબંધે અભિમાન પણ સંક્ષેપ થાય. બધા રસ્તા આપ્યા છે ગોપાલ. એટલે નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ, એટલે આપણે જે ધર્મની કરણી કરીએ છીએ ને આપણે, એ બધી શરીર આશ્રય છે. તપ કરે, વ્રત કરે, જાત્રા કરે, નમસ્કાર કરે, ડુંગરા ચડે, દાન કરે, બધું દેહનું જ થયું ને. એ નિર્મળપણે નથી નિવૃત્તિ મારી, એનું મને અભિમાન થાય છે. કર તું નિર્મળપણે કર. મને આત્મા ખબર નથી, પણ તમે કહ્યું છે કરવાનું, મારી આત્માની નિર્મળતાને અર્થે કરું છું, એ તો અભિમાન થાય. એટલે કરવાનું છે બધું અકર્તવ્ય ભાવે. ગોપાલદેવ 664માં લખ્યું છે ત્યાગ પણ અકર્તવ્ય ભાવે કર્તવ્ય છે. એટલે આ થોડુંક અઘરું છે, ભાવવાચક છે. આમ થોડું અકર્તવ્ય ભાવે કર્તવ્ય એટલે ત્યાગ, એટલે દીક્ષા લેવાની છે. અકર્તવ્ય કર્તવ્ય, ગંતવ્ય, જ્ઞાતવ્ય એટલે કરવું જ જોઈએ. અકર્તવ્ય ભાવે એટલે કરવાનું જ નથી. કરવાનું નથી એ ખ્યાલ સાથે કરવાનું જ છે. એટલે આમ વિરોધાભાસી લાગે ને. એટલે સાધુ થવા માટે નહીં, પંડિત થવા માટે નહીં, ગુરુજી થવા માટે નહીં, ગચ્છ ટકાવવા માટે નહીં, સંપ્રદાય માટે નહીં, આત્મા માટે કરવાનું છે એમ. અકર્તવ્ય ભાવે કર્તવ્ય, બધી ક્રિયા કરવાની છે. એટલે પ્રભુજી સહેલું કરીને આપતા, દાન કરવાનું જ છે. મારો લોભ ઘટે એટલે સાંભળવા મદદ કરવા માટે નહીં. મારો લોભ ઘટ્યો નહીં એટલો, મેં કોઈને દાન આપ્યું એટલે 11 રૂપિયાનું, મારો 11 રૂપિયાનો લોભ ઘટ્યો નહીં એટલો. તીર્થયાત્રા કરવાની જ છે, એટલા દિવસ રજા લેવી પડે ને, એટલે કમાવાનું બંધ થયું ને એટલા દિવસ. હવે તો હારે ઇન્ટરનેટ ને લેપટોપ એટલે મોબાઈલમાં ધંધો કરતો, એ બીજી વાત. આ તો કહું છું એટલે એટલા દિવસ ધંધો બંધ રહે એટલે પરિગ્રહ ઘટ્યો ને, લોભ ઘટ્યો, 2 પૈસા વાપરે, ખર્ચો થયો એટલે પરિગ્રહ ઘટ્યો પાછો. અને સત્પુરુષે કોઈક મળી જાય ત્યાં ઉદયપુર કે ફરતા હોય
એટલે કરવાનું છે બધું, પણ લક્ષ્ય આત્માર્થ કરવાનું છે એમ. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. આખા આ જ વાત કરી એટલે મૂળ વાંચો ને તમે પુરાણ કે કાંઈ પણ, બધી આ જ વાત છે. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. અખાજી કહે છે, અખાના છપ્પા કહેવાય, બરોબર ચાપકા મેરે છે એમ કે વ્યવસ્થિત આત્માની વાત હોય બધી. ગોપાલદેવ વખાણ છે, ગોપાલદેવ આ એનું ટાંક્યું છે. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. એટલે અહમભાવથી રહિત થા અને કર બધું જે કરતો તો એ ચાલુ રાખ, અભિમાન કાઢનાર, કરતા પણ કાઢનાર. કરતા માટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો માર્ગ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ, શિવ એટલે ભગવાન, તો વસ્તુ ખરી. તું તો જીવ અને તું છો નાથ, એમ કે આખે ઝાટકા હાથ. બધી આત્માની જ વાત હોય. ઘણા બધા એવા માર્ગાનુસારી થઈ ગયા છે, જન્મે જૈન નહીં, અગ્રમંત્રે ન આવડતો હોય. ગોપાલદેવ વખાણ્યા છે બધાને. અને લખ્યો છે આખાનો એક બીજો છપ્પો કે દેહ અભિમાન હતું પાછે, થોડુંક જ હતું દેહ, ભક્તિ કરતો હતો, ભજન કરતો હતો. વિદ્યા ભણતા વધુ શેર, થોડું વાંચવા માંડ્યું ને એટલે હોશિયાર થઈ ગયો, એટલે થોડું પાછેરમાંથી, એટલે પાછેર એટલે 1/4 25% શેર થઈ ગયું. ચર્ચાવાદમાં તોલો થયો, વધી ગયું, ચર્ચા કરવા માંડ્યું બધું વાંચીને, ખંડન મંડન, તમે ખોટા હું સાચો, હું સાચો ને તમે ખોટા, સાંભળવાનું સાચો કહે જ નહીં કાંઈ. ચર્ચાવાદમાં તોલો થયો, ગુરુ બનતા મણમાં ગયો, એક મણ થઈ ગયો, પછી પાશેરમાંથી મણ થઈ ગયો. અખા એમ હલકાથી ભારે થાય, આત્મજ્ઞાન સમૂળગું જાય કે થોડું વધુ એ વયું જાય. વ્યવસ્થિત બધી અધ્યાત્મની વાત કરી છે ઘણા એવા. એટલે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ. એ ભગવાન હું આવું કરું છું. વ્યવહારમાં તો અભિમાન કરે ઠીક છે, બધો ગુના જ છે. આ ધર્મમાં અભિમાન કરે છે, છૂટવા માટે આવેલો ને ત્યાં અભિમાન કરે બંધાય છે. પણ તો અભિમાન આવતું હોય તોય પાછું આ ચાલુ રાખવાનું છે, અને સાથે પ્રાર્થનામાં અભિમાન આવે છે એનો ખેદ કરવાનો. મને અભિમાન હું તો છૂટવા માટે કરું છું, આમ કેમ થાય છે? કેમ કે સીધું સમ્યક દર્શન ન થયું હોય તો સીધું કાંઈ અભિમાન વયું ન જાય કંઈ. એટલે અભિમાન એ ભલે આવે, કુપલ દેખે છે, સાથે ખેદ કરો, પરમાત્મ ખેદ કે મને આ કેમ હજી કાબુમાં કેમ નથી આવતું, હું છૂટવા માટે કરું છું. તો ધીરે 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 ઘસ કરે ને, પછી રાતોરાત થાય જ નહીં કાંઈ. સમકિત થયા પછી અપ્રત્યાખાની પ્રત્યાખાની સ્વજન કશાય હોય એટલે ઝઘડો બી કરતો હોય સમકિતી, ત્રાડે પાડે, બૂમે પાડે, બૂમે કરે. કુપોલે લખ્યું છે જ્ઞાની એનું શરીર ગ્લાન થાય, મ્લાન થાય, અને ભ્રમાદિનો ઉદય વર્તે, ગાંડા ગદોડે બોલે તો એવું એ થાય. આપણે એમ થાય જ્ઞાની હશે જ નહીં. લોકોને ખ્યાલ થયો છે મિથ્યા ક્ષમતા હોય ને, હાથ જોડીને જ વાત કરો, માથું નમાવીને, નીચું જોઈને. એ જોતો હોય પગમાં સોનાનું છે કે ચાંદીનું, સોનાનું એને પહેલાં પકડે, પછી ચાંદીવાળા કાંઈ ન પહેરે ત્યાં દૂર વયો જાય, પછી નમન કરે. ઘણા બહુ બહુ આમ કરતો હોય, મિથ્યા ક્ષમતા કહેવાય. તો ખુમારીનો ધર્મ છે, લાચારીનો નહીં. દિનતા કરે જ નહીં, દિનતા ખાલી સત્પુરુષ પાસે. દિનતાના 20 દોહરા, આ 20 દોહા દિનતાના, ભક્તિના દિનતાના 20 દોહરા. મૂળ આ જે હરિરાયજીએ લખ્યું છે ને, આ આશ્રય ભક્તિ, કે હું નિસાધન છું, મારે આગળ કોઈ સાધન જ નથી. 20 દોહામાં બધું ના લખ્યું ને, મારી આગળ કાંઈ છે જ નહીં તમારી ભક્તિ કરવા માટે પાત્રતા. આમ નામ જ છે નિસાધનના દોહા. હું નિસાધન છું તમારી આગળ, હું નિરાશ્રય છું, હું અનાથ છું, સાવ દિન લાચાર, નાનો લઘુ થઈ જવાનું છે. આ થઈ જાય સત્પુરુષ પાસે, એ સત્પુરુષ આજે એટલે એની બધી પારમાર્થિક રીતે આને મળી જાય ચલા. આનો અર્થ લોકો શું કરે, વ્યવહારમાં લાચાર થઈ જાય. દિનતા વ્યવહારમાં ના છે, સમાગમમાં દિન પણ આવું નહીં. કુપોતું લખું 457માં માગમગ નથી કરવાનું. કેમ? દિનતા કરી. અન્નનો મારો નીચું જોવે, ડાંગનો મારે ઊંચું જોવે. વ્યવહારમાં તો દિનતા કરવાની જ નથી. કુપોદે લખ્યું છે 339માં પત્રમાં, આત્મ સ્વતંત્રનો ભંગ થાય, લાચારી થાય, તમારે આમાં મિલાવવી પડે. દિનતા કરો ને, તમે કહો હું કહું છું બરોબર છે, તમે કહો તો કહેવું પડે ને. તમારી કારમાં બેઠો હોવ તો, કારમાં ન બેઠો હોય તોય કહેતો, કહો તો હા પડે તો.
દિનતા કરવી પડે આપણે. ગોપાલજીને આપેલું ને સોનાની પોટકી લાવેલા, લાવો મૂકો કે સાચું છે એ જ કહેવા છે કે એમ નહીં તો પોટલી લઈને વયા જાઓ પાછા. બહુ બહુ અઘરું છે આ. એટલે દિનતા પરમાર્થમાં સત્પુરુષ પાસે લાચાર થવાનું છે કે મારી આગળ કાંઈ નથી, હું નિસાધન છું. આનું નામ જ છે નિસાધનના દોહા. આશ્રય ભક્તિ ગોપાલદેવ વખાણી છે પુષ્ટિ માર્ગીય. શરણ અને આશ્રય કે તમારી સિવાય કાંઈ નહીં. ગોપાલદેવ આમાં ટાંક્યું છે વલ્ભાચાર્ય ઉપદેશ છે 9માં. વલ્ભાચાર્ય એમ કહે છે કે ગૃહસ્થ વેશમાં તો જ્ઞાનીને ઓળખે એ સાચું, યોગી હોય તો બધા ઓળખે. બાવો હોય તો એમ જ થાય ને બાબાજી જ્ઞાની હશે, લાંબી જટા હોય, તિલક હોય, જંગલમાં રહેતા હોય, ઝૂંપડીમાં. ઝવેરી બજારને ગલ્લે હોય, છોકરી તડી હોય, પૈસા ગણતા હોય, હીરા માણેક અને જ્ઞાની હોય, એ ગળે કેમ ઉતરે? એ જેને ગળે ઉતરે. જો ઉપદેશ છાયા 9, આશ્રય ભક્તિ અને વિશિષ્ટ અદ્વૈત વાસ વલ્ભાચાર્યનો ગોપાલદેવ વખાણ્યો છે કે અમને પ્રિય છે. જ્યાંથી લેવાનું હતું ને ગોપાલદેવ લીધું છે. મૂળ વેદાંતમાં એમ છે અદ્વૈત એટલે એક જ ભગવાન જ, બસ. શંકરાચાર્યનો એકેશ્વરવાદી કહેવાય એને, ફક્ત એક જ ઈશ્વર છે આખી દુનિયાના જગત કરતા. વલ્ભાચાર્ય કહે છે બે છે, વિશિષ્ટ અદ્વૈત. આમ એક જ છે પણ જડે સર્વાત્માનો ભાગ છે અને ચેતન સર્વાત્માનો ભાગ છે, એટલે બે થયું ને. વિશિષ્ટ અદ્વૈત ગોપાલદેવ અમને પ્રિય છે. વિશિષ્ટ અદ્વૈત જડ નથી એમ નહીં, જડ છે, ખુરશી છે જ ને, મને કામનું નથી બીજી વાત, પણ છે તો છે જ ને. બ્રહ્મ સત્ય જગત મિથ્યા ઉપદેશ બોધ માટે બરોબર, સિદ્ધાંતની દ્રષ્ટિએ બે છે ને. જગત છે જ, જગત નથી એમ નહીં, આપણે કામનું નથી બરોબર. તો વલ્ભાચાર્ય એ કહ્યું છે વિશિષ્ટ અદ્વૈત વાત કહેવાય. આનંદ આવે એવું છે. એટલે આ બધા ક્ષયોપશ્મી પુરુષ હતા, ઘણા આગળ વધ્યા હોય, મૂળ વસ્તુ મળવાની તૈયારીમાં હોય, થોડુંક અટકી રહ્યું હોય. એટલે આ એકાદ ભાવનું કામ નથી કાંઈ, ઘણા ભાવ જાય પછી મળ્યા. ફટ કરીને મંદિરમાં જાય ને એમ સીધું ન થઈ જાય જ્ઞાન. જેને માટે યોગીઓ ભવ જીવ્યા છે અને સહેલાઈથી થઈ જાય. શ્રી વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તા હતા તે જાણીને ભક્તિ કરો. 700 વર્ષ પહેલાં શરૂ કર્યો એને. આમ વૈષ્ણવ આશ્રય પણ અલગ ફાટો, અલગ કંદ, થોડાક અલગ કંદ છે. ભક્તિ વખણાય એની આશ્રય ભક્તિ એટલી બધી કરે, ઠાકોરજીને નવડાવે, જમાડે, સુવડાવે, બધું એવું કરે. હમણાં નહીં કે સૂતા છે ઠાકોરજી, પણ ભક્તિભાવ. એકાંતે ખોટું કંઈ છે જ નહીં. સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે એવો તો સત્પુરુષ ક્યાં એક્સપ્લોઇટ કરવાના છે? એ ભક્તિ ઈચ્છતા નથી કાંઈ. એને કરશે ને તો એ સવળીએ ચડાવી દેશે. તો શ્રી વલ્ભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તા હતા તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. કોઈને ખબર જ નહીં. ગોપાલદેવ પોતાની વાત કરે છે. એટલે જે બધા બેઠા હોય ને, બધા પાટીદાર, લુહાર, કડિયા, કુંભાર, એને એમ થાય કે હા અમને વલ્ભાચાર્યની ભક્તિનું કહે છે. ગોપાલદેવ પોતાની વાત કરે છે. વલ્ભાઈ સમજી ગયા હોય. ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. એટલે હું ભલે ઝવેરી રહ્યો, હું ગૃહસ્થ વેશમાં છું, આ જાણીને જે ભક્તિ કરે છે કે આ જ્ઞાની છે એનું કામ થઈ જશે. કારણ કે અમે સંસાર પોષતા નથી કાંઈ. ગૃહસ્થમાં સત્પુરુષ તે ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે કે આવા છે, દેખાય તો ફેટો, ખેસ ને એવું બધું, અને પછી ત્યાં જોવે તો ઉત્તરસંડા, કાવીઠા, ત્યાં તો અવધૂત યોગી છે. યોગ દશાનો ચિત્રપટ જોઈએ આખા જગતને વૈરાગની પ્રતીત થાય બાવાજી હોય તો, પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ યોગ દશા જેવા રહે છે. કેવી અદ્ભુત દશા છે! યોગમાં જે વૈરાગ રહે તેવો અખંડ વૈરાગ સત્પુરુષ ગૃહસ્થવાસમાં રાખે છે. ફેટો પહેર્યો છે, પાઘડી પહેરી છે, ડગલો છે, ઝવેરી બજારને ગલ્લે છે, તો જંગલમાં કાવીઠાને ઉત્તરસંડામાં જે વૈરાગ છે એ જ વૈરાગ એને ત્યાં છે. ઈડરમાં મહંકાલેશ્વરની ગુફામાં તો એટલો જ. તો જ કહી શકે ને કે કાળકૂટ વિષ છે, ઝેર છે. આપણે કોઈ અત્યારે કહો તો સોનું ઝેર છે આપણે કહી શકીએ અત્યારે? ખાલી ખોટું કહો તોય ચાલશે. એમ કેમ બોલાય?
એ સાચું કહેતા હતા. આપણે ખોટું ખોટું ન બોલી શકીએ ઊભા થઈને કે બોલ ઊભા થઈને સોનું મને ઝેર લાગે છે, ખોટું ખોટું બોલો. આપણે હસીએ ને કે ના નહીં બોલાય મારે. એ સાચું સાચું બોલે છે કે કાળકૂટ વિષ છે. આ ગૃહસ્થમાં આવો વૈરાગ સત્પુરુષ રાખે છે. તે અદ્ભુત વૈરાગ જોઈ મુમુક્ષુને વૈરાગ અને ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ ભક્તિ નથી. કેટલું કુપોલનો અભ્યાસ અને કેટલું આત્મસાત કર્યું હશે. અમે લખે છે 158 થી 160 છે ને, બધા વેદાંતની રીતના પત્રો છે. 164 સુધી 160માં લખે છે વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. વિશિષ્ટ અદ્વૈત વલ્ભાચાર્ય શરૂ કર્યો છે. કેટલો અભ્યાસ હશે. પણ આટલું જ વાંચે કોકને એમ થાય હા કુપોલ જગત કરતા માને છે. વિશિષ્ટ અદ્વૈત ખબર જ ન હોય. અદ્વૈત એટલે વૈષ્ણવની વાત આવી એટલે છોડી દેવાની, ખબર જ ન હોય. મૂળમાં સમાજ વ્યવસ્થા માટે બરોબર છે, ભાગલા પડ્યા એ. ધર્મ તો કશું ઓર રાવણ સાધન છે. સંપ્રદાય વચમાં આવી જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ